ક્યારેય વિચાર્યું છે સ્વિગી કે લેન્સકાર્ટ જેવી મોટી મોટી કંપનીઓ શેર બજારમાં આવતા પહેલાં એમને આટલા બધા પૈસા ક્યાંથી મળતા હશે? આ પૈસા આવે છે એક એવી દુનિયામાંથી જે સામાન્ય રીતે આપણી નજર સામે નથી હોતી. એને કહેવાય છે પ્રાઇવેટ કેપિટલ. તો ચાલો આજે આ પડદા પાછળના નાણાંની દુનિયામાં એક ડોક્યું કરીએ. તો આજના આપણા સફરમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો સમજીશું કે આ પ્રાઇવેટ કેપિટલ છે શું. પછી વાત કરીશું પ્રાઇવેટ ઇક્વિટીની, એટલે કે માલિકીની. એની વ્યૂહરચનાઓ કેવી હોય છે એ જોઈશું. પછી આવશે પ્રાઇવેટ ડેટ, એટલે કે ઉધાર આપવાનો ખેલ. અને છેલ્લે આ બધું એક રોકાણકારના દૃષ્ટિકોણથી કેમ અગત્યનું છે એ પણ જાણીશું. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? જુઓ, સ્વિગી જેવી કંપનીઓ આજે આપણી રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગઈ છે. પણ સ્ટોક માર્કેટમાં એ લિસ્ટ થાય એ પહેલાં એમને મોટા પાયે ભંડોળની જરૂર પડે છે. તો આ પૈસા આવે છે ક્યાંથી? જવાબ છે પ્રાઇવેટ કેપિટલમાંથી. તો આ પ્રાઇવેટ કેપિટલ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એવા ફંડ્સ છે જે સીધું એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે સ્ટોક માર્કેટ પર નથી. અને આ રોકાણ મુખ્યત્વે 2 રીતે થાય છે. એક, કંપનીમાં હિસ્સો એટલે કે માલિકી ખરીદીને, અને બીજું એ કંપનીને લોન આપીને. ચાલો આપણે પહેલાં માલિકીવાળા ભાગથી શરૂઆત કરીએ. પ્રાઇવેટ કેપિટલની દુનિયામાં સૌથી મોટો અને કદાચ સૌથી જાણીતો ખેલાડી છે પ્રાઇવેટ ઇક્વિટી, જેને આપણે ટૂંકમાં પીઈ કહીએ છીએ. અહીં વાત ખાલી પૈસા રોકી દેવાની નથી. ના, અહીં તો વાત છે કંપનીમાં માલિકીનો મોટો હિસ્સો ખરીદવાની અને પછી એને સક્રિય રીતે ચલાવવાની. હવે સવાલ એ થાય કે આ પ્રાઇવેટ ઇક્વિટી આપણા જાણીતા શેર બજારથી અલગ કેવી રીતે છે? જુઓ, શેર બજારમાં શું હોય? આપણે ગમે ત્યારે શેર ખરીદી શકીએ, વેચી શકીએ. લિક્વિડિટી ઘણી ઊંચી હોય છે. પણ કંપની કેવી રીતે ચાલે છે એના પર આપણો કોઈ કંટ્રોલ નથી હોતો. પ્રાઇવેટ ઇક્વિટીમાં આનાથી જ બરાબર ઉલટું છે. અહીં પૈસા લાંબા સમય માટે રોકાઈ જાય છે, પણ બદલામાં શું મળે છે? કંપનીના મોટા નિર્ણયો લેવાનો સીધો અધિકાર, એટલે કે પૂરેપૂરો કંટ્રોલ. તો પછી મનમાં સવાલ થાય કે જો પૈસા આટલા લાંબા સમય માટે ફસાઈ જતા હોય તો રોકાણકારો પીઈ તરફ જાય જ શા માટે? એને કારણો રસપ્રદ છે. પહેલું તો અહીં એવી કંપનીઓના ગ્રોથનો ફાયદો ઉઠાવવાની તક મળે છે જે હજુ સુધી બજારમાં આવી જ નથી. બીજું, રોકાણકાર પોતે કંપનીના મેનેજમેન્ટમાં ભાગ લઈને એની વેલ્યુ વધારી શકે છે. અને ત્રીજું, આનાથી પોર્ટફોલિયોને શેરબજારના રોજના ઉતાર ચઢાવથી એક પ્રકારનું રક્ષણ પણ મળે છે. પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જ્યાં વધારે વળતરની આશા હોય ત્યાં જોખમ પણ એટલું જ મોટું હોય છે. પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ એવું જ છે. એનું રિટર્ન માર્કેટની ચાલ પર ઘણું નિર્ભર કરે છે. અને કદાચ સૌથી મોટું જોખમ એ છે ફંડ મેનેજર પોતે. આખી રમત એની કુશળતા પર ટકેલી છે. જો મેનેજરનો નિર્ણય ખોટો પડ્યો તો નુકસાન પણ એટલું જ મોટું થઈ શકે છે. તો આ પીઈ ફર્મ્સ આખરે પૈસા કમાય છે કેવી રીતે? એમની પાસે મુખ્યત્વે 2 સ્ટ્રેટેજી હોય છે. એક છે ધ ટર્ન અરાઉન્ડ, એટલે કે કોઈ જૂની મુશ્કેલીમાં ચાલતી કંપનીને ખરીદીને એને ફરીથી બેઠી કરવી. અને બીજી છે ધ મૂનશોટ, એટલે કે કોઈ નવી, નાની પણ દમદાર કંપનીઓ પર દાવ લગાવીને એને આવતીકાલની જાયન્ટ બનાવવી. ચાલો આ બંનેને જરા નજીકથી જોઈએ. ચાલો પહેલી સ્ટ્રેટેજી પર આવીએ, લેવરેજ્ડ બાયઆઉટ, જેને ટૂંકમાં એલબીઓ કહે છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. માને લો કે કોઈ જૂનું ઘર ખરીદે છે મોટાભાગના પૈસા લોન લઈને. પછી એ ઘરને રિપેર કરીને સરસ બનાવીને ઊંચા ભાવે વેચી દે છે. બસ, એલબીઓ પણ આવું જ કંઈક છે, પણ કંપનીઓ માટે. પીઈ ફર્મ મોટે ભાગે ઉધાર લીધેલા પૈસાથી, એટલે કે લિવરેજથી એક કંપની ખરીદે છે, એની કામગીરી સુધારે છે અને પછી નફો કમાઈને વેચી દે છે. આખી પ્રોસેસ આમ તો 4 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં એક એવી કંપનીને ટાર્ગેટ કરવામાં આવે છે જેમાં સુધારા માટે જગ્યા હોય. પછી દેવાનો એટલે કે લિવરેજનો ઉપયોગ કરીને એ કંપનીને ખરીદવામાં આવે છે. ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ છે એનું પુનર્ગઠન. એની કામગીરીને વધુ સારી બનાવવામાં આવે છે. અને છેલ્લે જ્યારે કંપની નફાકારક બની જાય ત્યારે એ રોકાણમાંથી નફા સાથે બહાર નીકળી જવાય છે. હવે વાત કરીએ બીજી અને કદાચ સૌથી રોમાંચક સ્ટ્રેટેજીની, વેન્ચર કેપિટલ એટલે કે વીસી. આને જ મૂનશોટ કહેવાય છે. અહીં દાવ લાગે છે નવી, નાની પણ ક્રાંતિકારી આઈડિયાવાળી કંપનીઓ પર. આમાં જોખમ ખૂબ જ વધારે હોય છે, કારણ કે 10માંથી 9 સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે. પણ જે એક સફળ થાય છે ને, એ એટલું બધું વળતર આપે છે કે બાકીની બધી નિષ્ફળતાઓની ખોટ પૂરી થઈ જાય. કોઈ પણ સ્ટાર્ટઅપની સફર અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. શરૂઆત થાય છે એક આઈડિયાથી, જેને કહેવાય પ્રી સીડ સ્ટેજ. પછી એ આઈડિયા પરથી પ્રોડક્ટ બને છે, એ છે સીડ સ્ટેજ.
ત્યાર પછી એ પ્રોડક્ટનું વેચાણ શરૂ થાય છે. આ છે અર્લી સ્ટેજ. જેમ જેમ કંપની મોટી થાય છે, બજારમાં ફેલાય છે, એ આવે છે લેટર સ્ટેજમાં. અને છેવટે આઈપીઓ લાવવાની તૈયારી શરૂ થાય છે મેઝેનાઇન સ્ટેજમાં. વીસી ફંડિંગ આ દરેક તબક્કે સ્ટાર્ટઅપને ટેકો આપે છે. અને આનો એક જ જબરદસ્ત ઉદાહરણ આપણી સામે છે. રતન ટાટાએ લેન્સકાર્ટ જ્યારે સાવ શરૂઆતના તબક્કામાં હતું ત્યારે એમાં માત્ર 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વિચારો, આજે એ રોકાણની કિંમત ક્યાં પહોંચી હશે? બસ આ જ તો છે વેન્ચર કેપિટલનું જાદુ. સાચા સમયે સાચી કંપનીમાં વિશ્વાસ મૂકવો. ઓકે, તો રોકાણ કરી દીધું, કંપનીને મોટી પણ કરી દીધી, પણ હવે એમાંથી બહાર નીકળવું કેવી રીતે? એટલે કે નફો બુક કેવી રીતે કરવો? આને કહેવાય એક્ઝિટ સ્ટ્રેટેજી. આ માટે 5 મુખ્ય રસ્તા છે. કાં તો કંપનીને કોઈ બીજી મોટી કંપનીને વેચી દેવાય, જેને ટ્રેડ સેલ કહે છે, અથવા તો બર્ગર કિંગની જેમ એનો આઈપીઓ લાવીને પબ્લિક કરી દેવાય. ત્રીજો રસ્તો છે રીકેપિટલાઇઝેશન. ચોથો, એક પીઈ ફર્મ બીજી પીઈ ફર્મને કંપની વેચી દે. અને હા, જો રોકાણ નિષ્ફળ જાય તો નુકસાન બુક કરીને એને બંધ પણ કરી દેવાય છે. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ હતી કંપનીમાં માલિકી ખરીદવાની, એટલે કે ઇક્વિટીની. પણ ધારો કે કોઈ કંપનીને પૈસા તો જોઈએ છે, પણ પોતાની માલિકી નથી વેચવી, તો શું? બસ અહીં જ પ્રાઇવેટ કેપિટલનો બીજો ભાગ, પ્રાઇવેટ ડેટ, ચિત્રમાં આવે છે. અહીં રોકાણકારો માલિક નથી બનતા, પણ લેણદાર, એટલે કે ફિનાન્સર બને છે. તો પ્રાઇવેટ ડેટ શું છે? એકદમ સીધી વાત, ખાનગી કંપનીઓને આપવામાં આવતી લોન. હવે ઘણીવાર એવું બને કે કોઈ નવી કંપની હોય અથવા કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતી હોય તો એને બેન્કો સરળતાથી લોન નથી આપતી. બસ આવા સમયે પ્રાઇવેટ ડેટ ફંડ્સ આગળ આવે છે અને વધુ ફ્લેક્સિબલ શરતો પર એમને ભંડોળ આપે છે. આ પ્રાઇવેટ ડેટમાં પણ ઘણા પ્રકાર છે, પણ આપણે 2 મુખ્ય પ્રકારો પર નજર કરીએ. પહેલું છે મેઝેનાઇન ડેટ. આ એક પ્રકારની હાઇબ્રિડ લોન છે, જેમાં દેવાની સાથે સાથે ઇક્વિટી જેવી સુવિધાઓ પણ હોય છે. આનો ઉપયોગ મોટાભાગે એલબીઓ જેવી મોટી ખરીદી માટે થાય છે. બીજું છે વેન્ચર ડેટ. આ ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ માટે હોય છે, જેમને વીસી પાસેથી મળેલા ઇક્વિટી ફંડિંગ ઉપરાંત વધારાના પૈસાની જરૂર પડે છે. અને અહીં પણ એ જ જૂનો નિયમ લાગુ પડે છે, હાઈ રિસ્ક હાઈ રિટર્ન. સામાન્ય સરકારી બોન્ડ્સની સરખામણીમાં અહીં વળતર ઘણું વધારે મળવાની શક્યતા છે. કેમ? કારણ કે જોખમ પણ એટલું જ વધારે છે. કંપની લોન ચૂકવવામાં નિષ્ફળ જઈ શકે છે, એટલે કે ડિફોલ્ટ થઈ શકે છે. અને બીજું, અહીં પણ પૈસા લાંબા સમય માટે ફસાઈ જાય છે. ઓકે, તો આપણે પ્રાઇવેટ ઇક્વિટી સમજ્યા, પ્રાઇવેટ ડેટ સમજ્યા. પણ આ બધાનો એક સામાન્ય રોકાણકાર માટે શું મતલબ છે? આને કોઈએ પોતાના પોર્ટફોલિયોમાં શા માટે જગ્યા આપવી જોઈએ? ચાલો હવે આ મોટા ચિત્રને જોઈએ. સ્ક્રીન પર જે આંકડા દેખાય છે 0.63 થી 0.83 એ થોડા ટેકનિકલ લાગી શકે છે, પણ એ બહુ જ મહત્વની વાત કહે છે. આ છે કોરિલેશન, એટલે કે શેરબજાર અને પ્રાઇવેટ કેપિટલ એકબીજા સાથે કેટલું જોડાયેલું છે. જો આ આંકડો 1 હોય તો એનો મતલબ કે બંને એકદમ સાથે ચાલે, પણ અહીં આંકડો 1 થી ઓછો છે. એનો સીધો અર્થ એ છે કે જ્યારે શેરબજારમાં મોટી ઉથલપાથલ થાય ત્યારે જરૂરી નથી કે પ્રાઇવેટ કેપિટલમાં પણ એટલી જ થાય. અને આ જ વસ્તુ પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન અને સ્થિરતા લાવે છે. પ્રાઇવેટ ઇક્વિટીની દુનિયામાં એક બહુ જ રસપ્રદ શબ્દ છે, વિન્ટેજ યર. વાઇનની જેમ અહીં પણ વિન્ટેજનું મહત્વ છે. વિન્ટેજ યર એટલે એ વર્ષ જેમાં કોઈ ફંડે પોતાનું પહેલું રોકાણ કર્યું. કેમ મહત્વનું છે? કારણ કે જે ફંડ આર્થિક તેજીના સમયમાં શરૂ થયું હોય એનું પરફોર્મન્સ મંદીના સમયમાં શરૂ થયેલા ફંડ કરતાં ઘણું અલગ હોઈ શકે છે. ટૂંકમાં ટાઈમિંગ બધું જ છે. અને આ જ વાત આપણને એક સ્માર્ટ ઇન્વેસ્ટિંગ સ્ટ્રેટેજી તરફ લઈ જાય છે. સમજદાર રોકાણકારો માત્ર અલગ-અલગ કંપનીઓમાં જ રોકાણ નથી કરતા, પણ તેઓ અલગ-અલગ વિન્ટેજ યરવાળા ફંડ્સમાં પણ પોતાના પૈસા વહેંચે છે. આનાથી શું થાય? આનાથી એ જોખમ ઘટી જાય છે કે તમારું બધું જ રોકાણ કોઈ એક ખરાબ આર્થિક સમયગાળાનો શિકાર બની જાય. આખરે આખી વાત આવીને અટકે છે જોખમ અને વળતરના ત્રાજવા પર. આ ચાર્ટ આપણને આખું ચિત્ર એકદમ સાફ કરી આપે છે. જુઓ, એક છેડે છે પ્રાઇવેટ ઇક્વિટી, જ્યાં જોખમ પણ સૌથી વધુ છે અને વળતરની સંભાવના પણ સૌથી વધુ. પછી આવે છે મેઝેનાઇન ડેટ, જે વચ્ચેનો રસ્તો છે, અને બીજા છેડે છે સિનિયર ડેટ, જ્યાં જોખમ પણ ઓછું અને વળતર પણ પ્રમાણમાં ઓછું હોય છે. તો આપણે શું જોયું? કે પ્રાઇવેટ કેપિટલ એ પડદા પાછળની એ તાકાત છે જે આવતીકાલના મોટા બિઝનેસ જાયન્ટ્સને જન્મ આપે છે. એ ઇનોવેશનનું એન્જિન છે. પણ એ પણ સાચું છે કે ઊંચા વળતરની આ દુનિયામાં જોખમ પણ એટલું જ ઊંચું છે.
તો અંતિમ સવાલ એ જ રહે છે, શું આ ઊંચું વળતર એની સાથે આવતા ઊંચા જોખમને યોગ્ય ઠેરવે છે? આ સવાલ પર વિચારવા માટે આપ સૌને છોડીને આજની વાત અહીં પૂરી કરીએ.